ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદના દસકોઈ તાલુકામાં આવેલા લાભા ગામમાં, જ્યાં બળિયાદેવનું ઘણું મોટું મંદિર આવેલું છે। તો આજે મંદિરે બળિયાદેવના દર્શન કરીશું અને મંદિરનો ઇતિહાસ જાણીશું। હમણાં પહોંચી ગયા છે લાભા ગામમાં અને આ મંદિરમાં જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે શ્રી લાભા બળિયાદેવ મંદિર પ્રવેશ દ્વાર। અહીંયા મંદિરના ટ્રસ્ટ દ્વારા ખૂબ જ વિશાળ જગ્યામાં પાર્કિંગ એરિયા બનાવેલું છે, જ્યાં તમે 2 વ્હીલર અને 4 વ્હીલર ફ્રીમાં પાર્ક કરી શકો છો। ઘણું મોટું પાર્કિંગ એરિયા છે, તમે જોઈ રહ્યા હશો। ગાડી પાર્ક કર્યા બાદ હવે આપણે મંદિર તરફ જઈશું। અહીંયા લખેલું જ છે મંદિર તરફ જવાનો રસ્તો। તો ચાલો આપણે મંદિર તરફ જઈએ। આ લાભા ગામનું બળિયાદેવનું મંદિર એ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અને રવિવાર અને મંગળવારના દિવસે ભાવિ ભક્તો ઘણા દૂર દૂરથી બળિયાદેવના દર્શન કરવા માટે આવે છે। આ તમે સામે જોઈ રહ્યા છો બળિયાદેવનું મુખ્ય મંદિર છે અને અહીંયા પ્રસાદ ભેટ કેન્દ્ર છે, જ્યાં તમે પ્રસાદ લઈ શકો છો। અહીંયા પણ તમને પ્રસાદ મળી જશે, લાડવા, ચવાણું, પ્રસાદ ભેટ કેન્દ્ર, ત્યાંથી પણ તમે લઈ શકો છો। મંદિરના ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી ક્વોલિટીમાં અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે। આ મંદિર પરિસરના બહારના દ્રશ્ય છે। તો ચાલો આપણે અહીંયા બૂટ ચપ્પલ ઉતારીને હવે બળિયાદેવના દર્શન કરીશું। અહીંયા સામે તમે જોઈ રહ્યા હશો, અહીંયા બાધા માટેનો વજન કાંટો પણ છે, જે કોઈને પણ બાધા હોય તે અહીંયા કરી શકે છે। હવે આપણે આવી ગયા છે મંદિરની સામે। મંદિરનો સમય છે સવારે 6:30 થી સાંજના 7:30 વાગ્યા સુધી અને મંદિરમાં દિવસમાં 4 વાર આરતી થાય છે, તે સમય પણ દર્શાવેલો જ છે। મંદિરની અંદર પ્રવેશતા તમને હનુમાનજી અને ગણેશજીના દર્શન થશે। આજે શનિવાર છે એટલે ભાવિ ભક્તોની ભીડ થોડી ઓછી દેખાઈ રહી છે, જ્યારે રવિવાર કે મંગળવાર હોય તો અહીંયા ખૂબ લાઈન હોય છે। આ રેલિંગમાં લાઈનમાં તમારે દર્શન કરવા જવાનું રહેશે। તો ચાલો હવે હું તમને કરાવી દઉં બળિયાદેવના દર્શન। અને આ છે લાભા ગામના બળિયાદેવની એ ચમત્કારિક મૂર્તિ, જેની આગળ તમે કોઈ પણ માનતા માનો છો તે પૂરી થાય છે। બળિયાદેવને બાળકોના દેવ માનવામાં આવે છે। બાળકોને થતા હોળી, અછબડા અને શીતળા જેવા રોગ બળિયાદેવ મટાડે છે અને એટલા જ માટે અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવીને માનતા કરે છે।
બળિયાદેવના મંદિરની દિવાલો પર રામાયણ અને મહાભારતના અલગ અલગ પાત્રોનું અલગ અલગ લીલાઓનું સુંદર ફોટો ચિત્રણ કરેલું છે, તમે જોઈ શકો છો. હવે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને સામે તમે શ્રીફળ વધેરી શકો છો. અને આ મંદિરમાં ઠંડુ ખાવાની માન્યતા છે, જેથી અહીંયા લોકો ઘરેથી જમવા બનાવીને લાવે છે અને અહીંયા આવીને જમે છે. ઘણું મોટું અને ઘણું સરસ મંદિર છે. તમે જોઈ રહ્યા છો અહીંયા સામે પણ જ્યારે રવિવાર ને મંગળવાર હોય તો ઘણી બધી લાઈન હોય છે. અહીંયા તમે સામે જોઈ રહ્યા છો તમારે બાધા માટે સામાન પણ મળી રહેશે અને ત્યાં પણ પ્રસાદ ભેટ મળી રહેશે. અહીંયા મંદિરની સામે ભોલેનાથનું મંદિર આવેલું છે, તો આપણે ભોલેનાથના દર્શન કરીશું અને મંદિરના મહારાજ પાસેથી મંદિર વિશે થોડો ઇતિહાસ જાણીશું. મંદિર બળિયાદેવ બાળકોને વધારે કાચા પાકા કરવાનું કામ બળિયાદેવનું છે. મહાભારતમાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું તો પાંડવો કૌરવનું યુદ્ધ હતું ત્યારે બળિયાદેવ એમની માતાએ 3 બાણ આપીને એમને મોકલ્યા. એમાં એમ કીધું જે પક્ષ હારે એ પક્ષમાં રહેવાનું. જે પક્ષ એમાં કૌરવ હારતા હતા એટલે કૌરવ બાજુ રહ્યા તો કૃષ્ણ ભગવાને એમ થયું કે આ તો પાંડવોનું નિકંદન કરી નાખશે. એને એમ કર્યું કે ભાઈ એનું મસ્તક કાપી સ્તંભ પર બેસાડ્યું. આખું મહાભારત એમણે જોયું. આ કલયુગમાં એવું વરદાન આપ્યું કે કલયુગમાં તારું ગામડે ગામડે મંદિર છે. એ રીતની છે. આ મંદિર તરફથી અહીંયા ગામમાં હોસ્પિટલ ચાલે છે, સ્કૂલ ચાલે છે, પાછળ લગ્નનો હોલ છે, લાડુ પ્રસાદનો લાડુ અને ચવાણોનો પ્રસાદ ચડાવવામાં આવે છે. મંદિરના ઇતિહાસ જાણ્યા બાદ હવે આપણે તમને હું બજાર બતાવી દઉં. મંદિરની બહાર બજાર આવેલું છે તેવું. આ મંદિર તરફ જવાનો બીજો રસ્તો છે. આપણે મેઇન એન્ટ્રી ગેટથી અંદર આવ્યા હતા. તમે અહીંયાથી પણ આવી શકો છો અને અહીંયા પણ તમને પ્રસાદ ને બધું મળી રહેશે. અને આ અહીંયાનું બજાર છે. રવિવારે અહીંયા ઘણું મોટો મેળા જેવું ભરાય છે.
તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે બળિયાદેવના દર્શન કર્યા અને મહારાજ પાસેથી મંદિર વિશે થોડી માહિતી લીધી. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય બળિયાદેવ જરૂર લખજો. આપણે અહીંયાથી અંદર ગયા હતા, હવે આપણે આવી ગયા છે પાર્કિંગ એરિયામાં. અને ઘણું મોટું અને ખૂબ સરસ મંદિર છે. જો તમે આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો એકવાર લાભાના બળિયાદેવના મંદિરે જરૂર આવજો દર્શન કરવા માટે.